ભેસાણ શહેરમાં રફાડિયા રોડ ઉપર ઉબેર નદી કાંઠે નાની ધાબી આવેલ છે, જે ધાબીમાં ચોમાસા દરમિયાન વારંવાર અકસ્માત સર્જાતો હોવાથી તેને અનુસંધાને ગામજનોએ સરકારને વારંવાર રજૂઆત કરાતા 87 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે પુલ મંજૂર થયો હતો, જે પુલનું 2 મહિના પહેલા ધારાસભ્ય તથા તેમની ટીમ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જે કોન્ટ્રાક્ટરને આ કામ સોંપવામાં આવ્યું હોય તે કોન્ટ્રાક્ટ તે પુલ તોડીને ખાડા કરીને કામ અધૂરું મૂક્યું હોવાના લોકો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે। આ રોડ અંગે લોકો દ્વારા ગામજનોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। આજના અહેવાલ પ્રમાણે ભેસાણ શહેરથી રફાડિયા, નવીધારી, ગુંદારી, ગળત, બરવાડા જવા માટે જે રસ્તો હતો તે રસ્તા ઉપર નાનો પુલ હતો જે તૂટી ગયેલ મરણજનક હાલતમાં હતો। તેને અનુસંધાને પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાની ગ્રાન્ટમાંથી 50 લાખ જેવી રકમથી આ પુલ જ્યારે મંજૂર થયેલું હોય, છેલ્લા 2 મહિના થયા આ કામ અધૂરી રીતે મૂકીને અને તંત્રની બેદરકારી ખોટ જોવા મળતી હોય, તેને અનુસંધાને આ વિસ્તાર રોડ પર આવેલ આંબાવાડી પ્લોટ વિસ્તારમાં આપણી સાથે નાગરિક હાજર હોય તેને પાસે આપણે જાણીશું કે આ રોડ વિશે શું કહેવા માંગે છે। હાજી, આ રોડમાં જે ખાતમુહૂર્ત કરીને બધા આગેવાનો જતા રહ્યા છે ત્યાર પછીના કોઈ આવ્યા નથી, તો હવે આ રોડ કરવાનો છે અને ન કરવો હોય તો આ ભાઈ સાહેબ કાયદેસર બોલી દો એટલે પાછો રસ્તો ચાલુ થાય। જો ન કરવો હોય આપણે રોડ તો પછી બંધ કરી દો ને ભાઈ, તો હું કામ આ લેવા કામ કરો છો? આને કાયદેસર બંધ કરીને આપીએ, કમ્પ્લીટ કરી નાખો। મુન્નાભાઈ, આ રસ્તો ક્યાંથી ક્યાં જોડતો છે? આ રસ્તો રફાડિયા રોડ થી ગળત, રફાડિયા, ચૂડા તમામને લગતો માર્કેટિંગ યાર્ડ સુધી રસ્તો જાય છે। આ ઈ માઇલનું પુલ છે। આ તો ઈ પુલ અત્યારે ઊભું કરવામાં આવે છે, ખાડા કરીને જતા રહ્યા છે, તો ઈ અત્યારે હવે 2 મહિનાથી કોઈ લોકો આવતા નથી, કોન્ટ્રાક્ટર હોય કે જે કોઈ હોય, તો એ આગેવાનોને ધ્યાન થોડુંક લેવું જોઈએ। તંત્રને એવું કહું છું કે ખાસ કરીને બધા અધિકારી આવે અને આ લોકોનું ધ્યાન દોરે, જે મંજૂર થઈ ગયેલ કામ છે 50 લાખનું કામ છે તે પૂરું કરાવવું એ તો આપણે અધિકારીઓને જોવાનું છે ને, અમારા ગામ લોકોને શું જોવાનું ભાઈ? મુન્નાભાઈ, આ ડાયવર્ઝન હિસાબે આ આજુબાજુના એરિયાઓને શું તકલીફ પડે છે? અત્યારે બધાને ડાયવર્ઝન કાઢેલ છે, 2 મહિનાથી કાઢેલું છે, તો બધા અહીંથી પાછા રિટર્ન જાય છે। તો હવે આ લોકોને શું છે મગજમારી, અમને કઈ ખબર, આ એરિયા વાળાને કઈ ખબર પડતી નથી। આ નર્મદાનું નીર હમણાં પાણી આવે છે તો એ લોકો એમ કે છે કે અહીંયા કામ અધૂરું છે એટલે અહીં સુધી પાણી નહીં આવે, તો અમને લાભ ક્યારે મળશે? આનો લાભ અમને ક્યારે મળે? તો એ તંત્રએ જાગી ઉઠીને અને આનું કઈક નિવારણ લઈ આવો। 50 લાખના ખર્ચે જ્યારે આ પુલ મંજૂર થયેલો હોય, તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી હોય, આજુબાજુના વ્યક્તિઓને તથા ગામડાઓને વાળા વ્યક્તિઓને ડ્રાઈવર્ઝન હિસાબે ખાસી તકલીફ પડતી હોય। ખાસ કરીને વાત કરીએ તો આમાં મોટા મોટા ખાડા કરેલા હોય જે વિદ્યાર્થીઓ પણ ત્યાંથી પસાર થતા હોય। તંત્ર રાહ જોઈ રહ્યું છે કોઈ આ ખાડામાં અઘટનિત બનાવ બને અને પછી તંત્ર જાગશે તેવું લાગે છે। કેમેરામેન ગોપાલ પટણી સાથે હું મેલવાની તરુણ, અબ તક ન્યૂઝ, ભેસાણ।